કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી બધાય મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાયનું આજના મારા નવા વ્લોગમાં સ્વાગત કરું છું અને સમય થઈ ગયા છે સવારના કાલની ઘોડે 10 કાલે 10 વાગી ગયા હતા અને આજે 10 વાગી ગયા હતા એમાં સવારમાં છે ને આજે પાણી આવ્યું હતું ને તો મજા આવી ગઈ બધું આમ હમણાં તો આપણે કલુંજી સાફ કર્યું હતું ને તો આખું ફળિયું છે ને કારી રજોટ થઈ ગયું હતું એટલે આજે પાણી આવ્યું હતું ને જો આ ઓટો ને એવું બધું ધોઈ નાખ્યું આ બારીને એવું બધું ધોઈ નાખ્યું ઓટો બારી અને ફળિયું ધોઈ નાખ્યું એટલે આપણે છે ને નવરા થવામાં બહુ લેટ થઈ ગયું અને બ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ મોડું થઈ ગયું છે આખું ફળિયું ધોઈ કમ્પ્લીટ કરી દીધું છે એટલામાં છે ને હજી ભીનું છે અને સવારમાં જ આપણે વહેલા કપડાં ધોયા હોય ને કપડાં સુકાઈ ગયા અને પાણી છે ને અત્યારમાં હજી આવે છે કયુંનું વહેલું 7:30 વાગ્યાનું પાણી આવે છે ને હજી પાણી આવે છે જો આપણો ટાંકોય છલકી ગયો મસ્ત આખો ટાંકો છલકાઈ ગયો પાણી બધે થઈ ગયું છે અને અત્યારમાં આપણે છે ને જો કાલે છે ને વાડીએથી કેરી આવી હતી એટલે આપણે મુરબો બનાવવાનો છે મમ્મી જો કટિંગ કામ કરે છે પપ્પાએ કટિંગ કામ કરે હમણાં છે ને અડધો રેત કામ પપ્પા કરવા લાગે કેરીનું કટિંગ તો જેદુનું આપણે આથણા નાન તેલ બનાવીને પપ્પાનો જ વારો આવે અને મમ્મી તો કહ્યું ને સાલ ઉખેડતા હતા સાલ ઉખડી ગઈ અને આ બેક ફળ છે એની નથી ઉખેડવાની અને અમુક કેરી તો જો આવી નીકળે છે એ છે એક આ છે અમારે બા મોટા ફળદા જા દે મોટા થાય હો બા થાય કાંઈ નહીં મારા પપ્પાનું કટિંગ ઝીણું છે જો હા જો તમારું મોટું જ છે જુઓ એ કોઈ રીતે નહીં ગળે ગળવાનું શું તો આપણે છે ને ખમણીને મુરબો નથી બનાવવાનો કેરીની ઝીણી કટકી કરીને મુરબો બનાવવાનો છે એટલે કટિંગ કરી છે આટલું મીઠું આવી ગયું મીઠું નાખવાનું પછી હળદર નાખવાની આમ હલાઈ નાખવાનું એક દી રાખીને પછી કોરી કટકી કરીને પછી ખાંડ ભેળવી દેવાની સમસેજ કરું મિક્સ ના રે ના થઈ જાય હલી જ જાય ને હળદર કરી જાય સિંગલ ટોપી લે ભાઈ પહેરી કલર પકડે એટલે જ હળદર અહીંયા એટલું પડ્યું છે બહુ મિક્સ કર્યું હવે તમે પણ કલર પકડવો જોઈએ ને અંદર થઈ નાખું શું મસ્ત જો પીરો કલર કરી નાખ્યો છે આપણે બાએ કટકીમાં મીઠું ને હળદર ભેરવી દીધું મીઠું નાખીને તો ખાટું ન થાય ઓછું ખાટું થાય ખાટું મીઠું થાય એમ મસ્ત જો હવે છે ને પાછી થોડીક હળદર ઘટતી હતી તો નાખી અને એકદમ પીરી કટકી થઈ ગઈ છે હવે છે ને બપોર પછીના 3:30 થઈ ગયા છે અને આપણે કાલના બ્લોકમાં જો બતાવ્યું હતું કે આપણે કેરી છે ને મૂકી છે હુકવા અને હવે ગોટલા હુકાઈ ગયા છે એટલે અત્યારે આપણે છે ને બોળો વખારવાનો છે મમ્મીએ જો તેલ ગરમ કરી લીધું છે અને મસાલા બધા ખાંડવાના એમાં જસ આવ્યો છે ઉઠી હજી મોઢું નથી ધોયું કા જસ ધોયું છે મમ્મી જો બધી તૈયારી કરે છે ધોયું મોઢું એલા નથી ધોયું ને જો હજી મોઢું નથી ધોયું અને તેલ આપણું ઠરે પછી આપણે આગળનો બધી સામગ્રી તૈયાર કરીએ અને બોળો વઘારી અને પછી મિક્સ કરી દઈએ તેલ છે ને ઠરી ગયું છે અને આરી મોરી આપણે વરિયાળી ખાંડી લીધી છે અને ઘરના ધાણા અને ધાણાના કુરિયા કર્યા છે અને આ બધા આગળ મસાલા બાય ખાંડીને તૈયાર કર્યા છે અને હવે આપણે છે ને બોળો વઘાર નાખે
મસ્ત જો લાલ ચટાકેદાર બોળો છે. આપણે ઓણ તૈયાર લીધો, નકર નથી લેતા કાબા. કેમ ઓણ તૈયાર લઈ લીધો આપણે? તો ભારે માયલો બોળો લીધો ને એટલે અસલ હાથનું થાય. મસ્ત એકદમ જો લાલ સીધું. બધે મસાલો નાખ કે નાખું? તાજી નહીં થાય વરિયાળી? ન થાય એટલી વરિયાળી તો જોઈ ને. વરિયાળીનો ભાગ છે ને વધારે રાખ્યો. માં જસના પપ્પાને વરિયાળીનું બહુ મસ્ત બધા કુરિયા નાખીને તૈયાર કરી લીધા છે. મસ્ત મીઠું નાખવાનું છે. થોડુંક નાખવું પડે ને. ખાંડવું છે કે આખું? આમ મેં તો તેથી સોળીને નાખ્યું હતું, સોળીને નાખી દો. એકદમ લાલ ચટાકેદાર થયો છે. બધું મિક્સ થતા છે ને એટલી મસ્ત સ્મેલ આવે છે. તો આપણે છે ને બધામાં જેમ બને ને એમ જાડા મીઠાનો જ ઉપયોગ કરી અને ગમે એ વસ્તુ ખાંડવું હોય ને તો આપણે છે ને ખાયણીમાં જ ખાંડી, મિક્સરનો ઓછો ઉપયોગ કરી. જો આપણા કેરીના ખોખા છે ને ફૂંકાઈ ગયા છે. અને જો આ રીતના આમાં હચોડું આપણે હવે પાણી છે નહીં. જો બાઈ જોવે સેબા પાણી હવે રેડી થઈ ગયા ને તો મસ્ત ફૂંકાઈ ગયા છે. હવે બોળો છે ને એડ કરી દઈ સ્ટીલના ટોપિયા. પહેલાં સ્ટીલના વઘાર્યું તો સારું હતું કા? સાંભળ્યું નહીં ને? આંબરપરી કેરીનું ખાટું આથાણું કાબા. તો આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જો ભેળવીને તૈયાર કર્યું ને ત્યાં તો ગરમી સડી ગઈ એટલે અમારા બા છે ને એ જો બારા વાહરવા વી આવ્યા. પવન તો બહુ જ છે કાલની જોડે, તો ગરમી થાય છે. અને આ આમ જો જલજીરા પાલટી. પછી તો ભાઈ ઉઠ્યા છે એટલે દાદાને ખોળામાંથી આમ જો કાપી નથી લાગતી. હું ખાધું રાધુ? હે મમ ખાધું? કેમાં ખાધું? એમાં? હા. ને એક આમ જો હાથમાં લઈ. ફોટો નથી પાડવો. બે છે ને ઉઠીને એક પડીકી એક તો જલજીરા ખાઈ ગયા. એટલી જલજીરા ખાધી છે. સોફે બેઠા બેઠા પંખો એ ઉપર ચાલુ છે અને જલજીરા પાલટી ચાલુ છે. હવે છે ને આપણે અથાણા 2-3 દિવસ એમનો મિક્સ કરશું, પછી કાચની બરણી ભરી લેવું કાબા. ઠેકાણે કરી દીધું છે ને અથાણું ને એવું બનાવીને અને આપણે તૈયાર કરી દીધું છે. અને 2-3 દિવસ હલાવશું ને પછી મિક્સ થઈ જાય મસ્ત બધા બોળો ને બધો મસાલો. પછી આપણે કાચની બરણીમાં ભરી મૂકી દેવું. અને છે ને મસ્ત મજાના છે ને બપોરે છે ને વાડીએથી મોટા રાવણ આવ્યા પણ હું તમને બધાને છે ને બતાવતા ભૂલી ગઈ. સમજો એટલે થોડાક છે ને મીઠાવાળા કર્યા છે એટલે વાટકામાં છે, અને થોડાક આયા છે ને નીચે પડ્યા છે. મીઠાવાળા છે ને બાને ખાવા હતા ને એટલે થોડાક જો આયા છે. એવું બધું છોકરા છે ને બપોરના આવ્યા ને તૈયુંના ખાતા હતા એટલે થોડાક જ રહ્યા છે. અને હવે છે ને આપણે થોડું ઘણું બધું કામ છે ને અત્યારમાં આપણે રસોઈમાં બનાવવાનું છે. જો બટેકાનું શાક બનાવ્યું છે, દાળ બનાવી છે અને આમાં ભાત બાફી અને તૈયાર કરી દીધા છે. કે દિવસના હમણાં છે ને દાળ ભાત નહોતા બનાવ્યા ને એટલે આપણે દાળ ભાત બનાવ્યા, બટેકાનું શાક બનાવ્યું. અને સમય તો હજી છે ને તમને કહું 5:45 જેવો જ થયો છે. પણ પછી મારે કોમેડી વિડીયાનો ટાઈમ થઈ જાય મૂકવાનો, બનાવવાનો, મારે એડિટિંગ ને એવું બધું બાકી છે કોમેડી વિડીયાનું. એટલે આપણે થોડી ઘણી રસોઈ વહેલી બનાવી નાખી. પછી હાઈનું કામ, રસોઈ અને મારા વિડીયાનો સમય બધો એક થાય એટલે અત્યારમાં બનાવી નાખીને હવે આપણે કોમેડી વિડીયો હું એડિટિંગ કરી નાખું. અને હવે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યારે મારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય.